કા ભાઈ મજા આવે? કેટલી મજા આવે? ખા ભાઈ, ખાતા ખરો? વાહ વાહ, મોટા ઈ પણ એને કાળા પટ્ટ નવીન માછલી જોવા મળી ગયું. વરેડું પણ લાવેલા બોલો. અને આમ જો આવડા કાઈ સમજો નાડા લઈને આયલા જાય છે સમજો બધે. આટો મારો આવી છે અમારા બેન ની જોઈ બધે ઊભા છે અમારા પટેલ ના કામ સારું ને તો હા તેના રસ્તામાં આડું જ નહીં આવતું તો છે ને મારી ચેનલમાં નહીં પણ બીજા કોઈની ચેનલમાં હું જોવા નહીં મળું તો મારા વિડીયો છે ને હવે હમણાં થોડાક દિવસ ત્યાં એટલે ત્યાં આવશે જ નહીં. બધાને જય માતા જય દ્વારકા શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફેમિલી તેમ બધા મજામાં છે મજામાં રહેવાનું ભાઈ ફેમિલી અને ટાઇટલ જોઈને ગાઈસ બધું બરાબર છે કેમ કે આજનો છે ને આપણો છેલ્લો દિવસ કોતો હાલે ને છેલ્લો વિડીયો કોતો હાલે કેમ કે તમને બધાને ભાઈ થંબનેલ જોઈને તો ખબર તો પડી ગઈ કે સામજીભાઈનો છેલ્લો વિડીયો પછી સામજીભાઈ આજનો વિડીયો પછી વિડીયોમાં નહીં આવે મારા વિડીયોમાં તો નહીં પણ કોઈના વિડીયોમાં હું નથી આવવાનો કેમ કે ગાઈસ થોડુંક રીઝન છે એ રીઝન શું છે ને તમને ભાઈ કહેવામાં નહીં આવે અત્યારે નહીં કે ભાઈ પછી મોડા ભાઈ સમય જાય ને પછી કહેવું તો અત્યારે તો આપણે તાજાને કહું તો આજનો આપણે છેલ્લો વિડીયો છે ને તો ભાઈ મેં કીધું કાલ આપણે વિડીયો બનાવી નાખીએ પછી ગાઈસ વિડીયો તો આવવાના જ છે પણ વિડીયો પછી કોણ બનાવે ને એ પણ હું તમને છેલ્લે બધી લાઈફ સ્ટાઈલમાં કહે તો અત્યારમાં સૌજીભાઈ અમારા ભાભી ને સેજલબેન બધા ગાઈસ જાય દરિયામાં મચ્છી પકડવા માટે તો ગાઈસ હું મચ્છી પકડીને તમને બતાવી તો ચાલો ગાઈસ અત્યારે જઈએ આપણે હું મારે ને અરજીભાઈને જવાનું ને અરજીભાઈ જવું ને આપણે ગાઈસ આમ તો દરિયા કાંઠે પોગી જાય છીએ ને અમારા અરજીભાઈ ને અમારા કુરજીભાઈ જો આગળ હાલ્યા જાય છે ભાઈ અને આજમાં તમને ને ગાઈસ પબ્લિક બેક વધારે જોવા મળશે જ્યાં જોવાના કેમ કે આજમાં છે રવિવાર એટલે ફેમિલી મેડીમાં ભાઈ દર્શન કરવા માટે ભાઈ બહુ બધા માણસો આવે ચાલો ફેમિલી તમને પણ ગાઈસ મેડીમાં દર્શન કરાવી દઉં બધાને મેડીમાં દર્શન કરી દેજો કમેન્ટમાં છે મેડીમાં લખવાનું ભૂલતા નહીં ચાલો અને મસ્ત મજામાં ગાઈસ વાદું થઈ ગયું જો કેમ પણ આમ તો ગુલ્ફી ખાઈ કા ભાઈ મજા આવે કેટલી મજા ખા ભાઈ ખાતા ખરો વાહ વાહ ટેન્શન મજા આવે આમ તો આપણે સેજલબેન ને ભાભી ની આવે ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે અને હજી અમારા હરજીભાઈ જો અમારા હરજીભાઈ ગુલ્ફી ખાઈ કા ભાઈ મજા આવે કેટલી મજા આવે નાની તને ગુલ્ફી ખાવા મજા આવે કેટલી મજા આવે હવે ના ખાવી ફકાઈ દેવી ને પકાવી ના પડે બોલો ગાઈસ મજા આવે જો સૌજીભાઈ કુરજીભાઈ ડો ડાયરેક્ટ વિજ્યા પાણીમાં ને ભાઈ કેટલા બધા દૂર પણ વી ગયા ને ભાઈ જો આવી રીતે તાણવાનું કામ શરૂ છે અને આમાં માછલા આવવાના હે ભાઈ હું તમને બતાવીને કેવા ગાઈસ મોજ આવે આમ જો મોજ આવે તો એ ગાઈસ તાણે છે અને બાકી આમ તો નાના નાના ટપરીએ ગાઈસ દરિયા કાંઠે આટા મારે ગાઈસ બહાર આવ્યા ગાઈસ અને હું શાક આવ્યું તમને બતાવું હાલો આપણે જોઈએ હાલો ગાઈસ ઝીણું ઝીણું શાક આવી ગયું બધું ઝીણું ઓહો હોંડિયા ને એવું આવ્યું બોલો કેટલા બધા ગાઈસ ભેગા થઈ ગયા નાના નાના હોંડિયા ને એવું આવે એટલે ને ગાઈસ બીજો ઘૂમડો મારીને આવી ગયા છે તો આજકાલ હું મચ્છી આવશે હું બતાવી દઉં પછી હવે જાઉં છે મારે ઘરે કેમ કે ભાઈ ઘણા બધું પબ્લિક છે ને પછી મજાનો વિડીયો શૂટ કરવાની તો ચાલો આપણે જોઈ લઈએ ભાઈ હું મચ્છી આવી ને એમ જો ગાઈસ કાંઈ આવ્યું ને એમ લાગે છે ધનજીભાઈ ને બધા માર પકડી ગયા આમ જો માર પકડી જાય ગાઈસ કાંઈ એટલે કાંઈ મસ્તી નહીં હાલો એક વસ્તુ આવ્યું ચાલો ગાઈસ તો આવડા તાણે છે ને ઘરે આવશે ને તારો મચ્છી બતાવી દેવા હું લાવે હું અરજીભાઈ જઈ છે ઘરે કાવાય ભાઈ કાન કરે હું અરજીભાઈ ભાઈ કઈ કરે ને અરજીભાઈ ને દરિયા પકડાવા લાવો ને તો મજા આવી જાય કા ભાઈ કા મજા તો મજા આવી જાય અત્યારે છે ને મારે લવજીભાઈને જવું છે ગામમાં તો ફેમિલી મચ્છી લેવા જવાનું છે તો મચ્છીમાં હું વસ્તુ હોય ને એ બધું તમને નાખીને બતાવીશું ને ભાઈ હું વસ્તુ લાવીએ એ પણ પછી તમને બતાવીશું રાખીને આજમાં શાક લેવા આવી જશે તો આ નાના હોંડિયા છે ને આજમાં તમે મોટા હોંડિયા એ પણ એને કાળા પટ્ટો દો અને પાયલવા છે ભાઈ કાટી છે અને શું કે ગાય છે અને આને છે ને ગાય સુરમઈ કહો તો યાર સુરમઈ છે ગાય ખાગા છે નામ તો આજમાં નવીન માછલી જોવા મળી ગયું વરેડું પણ લાવેલા બોલો અને આમાં કરીશ લે ગાઈસ જો મોટા છે કેવા છે બધે જીવ થાય બાજુ તો હવે આમાં આપણે હું મચ્છી લીધી નહીં હવે આપણે લવજીભાઈ વાત કરી લેવી ખબર પડે અમારા ગામનું છે ને ડાયલનો પાટિયો આ બાજુ છે તમે એ બાજુથી આવો ને એટલે અહીંયા તમને છે ને ગાઈસ એક ઈકો ઊભો છે અને ઓલી બાજુથી આવો ને મઢી બાજુથી તો અહીંયા ઈકો ઊભો છે એટલે તમારે અહીંયા આવવાનું ફેમિલી શાક લેવા માટે એટલે અહીંયા ગમે એ વસ્તુ તમને શાક મળી જ રહે સોમાં કે ગમે ત્યારે શાક તમને અહીંયા મળી રહે અને અહીં છે ને એક પેટી મેકેલું હોય ગાઈસ અહીંયા આવવાનું તમારે કહેવાનું કે શ્યામજીભાઈનો વિડીયો જોઈને આવે એમ એટલે કંઈક તમને સારું શાક દેશે પેલી આપણે મચ્છી લઈને આવ્યા છીએ મચ્છીમાં હોંઠિયા લાવ્યા છીએ ભાઈ ઓલા નાના ધોળા હતા એ પણ લાવ્યા છીએ ને ઓલા મોટા કાળા હતા એ પણ લાવ્યા છે ને કાંઈ કચલા પણ લાવ્યા છે તો અત્યારે બધી ઘરે બને છે રેસીપી ને મારે લવજીભાઈને જવું છે અત્યારે દરિયામાં ગાઈશ નાડા છોડવા માટે જે આપણે ફિશિંગ બોટ બાંધતા નહીં નાડા હતા ને એ છોડીને પાછા લાવવાના છે ઘરે તો પછી એને કે ઝાઝો સમય દરિયામાં ન રખાય દરિયામાં રાખીને આમ તો કાંઈ વાંધો ન હોય પણ પછી દરિયામાં ન રખાય
એટલે મતલબ મોહિતમાં કાદાર ઘણા ખાઈને તૂટી જાય વહેલા, એટલે આપણે જઈએ છીએ લેવા માટે. તો ગાઈસ તમને દેખાતું છે આમ જો લવજીભાઈ ગાઈસ આમ તો નાડા છોડે છે, અને ભાઈ ઘણા બધા દૂર પણ છે. હવે આપણે કરશું રત્નેશ્વર મહાદેવનું મંદિર જોઉં, તો બધા એને ભાઈ દર્શન કરી લેજો. હું કાયમના વિડીયો માટે તમને ભાઈ રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. તો લવજીભાઈ આમ તો ગાઈસ ધારીએ નાડા કાપવાનું કામ શરૂ, કેમ કે લંગર છે ને બે નાડા આંટી મારી જાય. લવજીભાઈ બસ પેડો મારી ગાઈસ આમ તો કેટલા કાપા લીરાને કાપી બધું પકાવ્યું. બે લંગર ભેગા થઈ ગયા બોલાવમાં હલતું નહીં, બે લંગર ભેગા થઈ ગયા. તો ચાલો આપણે ભેગું છે ને કાપીને ભેગું કરી લઈએ ફટાફટ. એક નાડાનો છોડીને આટલો આપણે અહીં કીરો હે, અને આમ જો આવડા કાંઈ સમજો નાડા લઈને આવેલા થાય સમજો બધા. તો આ રીતે લઈ જાય છે ને આપણે પછી આ રીતે લઈ જવાનું થાય. પેલી ભાભી આવી ગયા છે અહીંયા જો તમે બેઠા છે, જો એ જોવે આ કઈ રીતે નાડા લઈને જાય ને એમ જો સેદલબેન તગારું લઈને આવી ગયા છે. અને હવે આમાં નાખવું છે આપણે આ નાડું એની તગારામાં. આપણે ગાઈસ નાડા બડા લઈને ભાઈકાને કેમ લીધું હું તમને દેખાડું. આમ જો ઓ માય ગોડ, ચાલો ગાયકા લઈને જઈએ. એ બહુ ખંભા પર ગાય છે. અત્યારે ગાય છે આપણે દરિયામાંથી વીએવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ને અત્યારે છે ને જવું છે મારે લવજીભાઈને પોટેડા થોડા કામ ઉપે. તો જો લવજીભાઈ કાશમાં જોવે છે આપણે શું કામે જવું લવજીભાઈ? ત્રણ આંબાઓને ગાડી લેવા. ગાડી આંબાવા ને ત્રણ આંબાવા ને એવું જવાનું ગાડી લેવા કાબા. હા મતલબ ભાઈ બેઠા છે, તમારે આવું છે? તમે લેતા આવજો. હા અત્યારે આપણે પોતા મામાને ઘરે પહોંચી જશે ને હું કામ કરું તમને દેખાડું. આમ જો કાંઈક ખાતા હોય બોલો. આપણે કેમેરો બધું ફેરવો ખાવાનું બેન કરી દીધું ને અમારા મહેશભાઈ બધા બેઠા. કામેશભાઈ હારું, કેમેરામજી હારું, બધાને સારું છે. સારું ફેમિલી તો ઘણી વાર બેસી પછી આપણે જઈ મુસાકોટ. એટલે અત્યારે હું મહેશભાઈ છે ને જાય છે ગાઈસ આ રીંગણા તમે દેખાતા છે રીંગણા છે ને દેવા માટે જાય છે, પછી જવાનું છે આપણે મુસાકોટ. કામેશભાઈ આવું ને તો ભાઈ વિડીયોમાં બીડા બધા ખૂબ મજા આવી, એન્જોય કરવાની છે. લવજીભાઈ હમણાં પાછળ પછી આવે છે ગાડી લઈને. આ મહેશભાઈ રીંગણા દેવા જવાનું હતું, મેં કીધું ગાલો જાય ને આમથી અમારે જવાનું તો હતું જ તે ભાઈ. અત્યારે છે ને આપણી બેનની ઘરે આંટો મારો આવી છે. અમારી બેનની જોઈ બધા ઊભા છે. અમારા પટેલને કામ સારું ને, તો સાલો ફેમિલી ઘડી બેસી પછી આપણે જવાનું છે મુસાકોટ. કામેશભાઈ જવું ને નિશાકોટ ને ટાવર આપણે ઝૂમ કરી. આમ જો તમે ફેમિલી, ઓહો કેટલો નજીક આવી જાવ. કિરીટના ઘરે આવ્યા છે મુસાકોટ. તો ભાઈ અહીં તો કોઈ દેખાતું નહીં. આમ જુઓ તમે કોઈ નહીં. હમણાં ઘડી વાર બેસી ચાલો પાણી પહેલી મહેમાન છે ને સારીને આવી જાય. તમે ના કળસાર આવો પણ અમારે ઘરે આંટો મારવા ન આવો કા? હા તેના રસ્તામાં આડું જ નહીં આવતું. બસ બસ ચાલો ફેમિલી ચા પી થોડી ચા પી લીધી ને હવે છે ને ભાગી કરી. હાથ જેવું થઈ ગયું છે અને અત્યારે પહોંચી જઈએ આપણે ઘરે. અમારા ભાભી જો શું કરો છો ભાભી? હા એ બધું હકલતા ને શૌજીભાઈ અમારા મમ્મી ને બધા શેલબેન બધા બેઠા હોય કા. તો ચાલો ગાઈસ હમણાં આપણે જમવા બેસવાનું છે. શું બનાવ્યું શીતલબેન? કૃષ્ણાનું શાક. ચાલો ગાઈસ તો કૃષ્ણાનું શાક છે. કેમ લાવજો ભાઈ જમી લેવું કે? કિરણ ગાઈસ બેસી જશે જમવા. તો જમવામાં તો અમારા ભાભી એટલું કંઈક લીધું હોય ને આપણને એટલું કંઈક આવ્યું હોય. તો ચાલો ગાઈસ કૃષ્ણાનું શાક છે આપણે બધે જમી લઈજો. ઘઉંના રોટલા હોય ગાય છે અમારે આ રીતના જમી લીધું છે ને. આ ખાસ વાત કે હવે છે ને આજ પછી હવે વિડીયોમાં નહીં આવું કેમ કે થોડુંક રીઝન છે. તો હવે વિડીયો પણ આવશે. હું છે ને વિડીયોમાં નહીં આવું પણ વિડીયો છે ને આપણે આવશે તો એ વિડીયો પણ બનાવીશું. હું તમને કીધું અમારા ભાભી વિડીયો બનાવવાને કા ભાભી? તો અમારા ભાભી બનાવે ને એ કેવો બનાવે કાંઈ કાંઈ ખબર નહીં, બનાવતા નહીં આવડતું શીખશે કા? હા એમ અમારે સેદલબેન શીખવાડશે કા? સેદલબેન શીખવાડજો કે? હા એમ શીખવાડ દેવું. અને આપણે વિડીયો નહીં અમારા ભાભી વિડીયો બને છે કેવો બનાવે ખાસ કરીને કમેન્ટ કરજો. અને આજનો વિડીયો આપણે ભાઈ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. હવે છે ને મારી ચેનલમાં નહીં પણ બીજા કોઈની ચેનલમાં હું જોવા નહીં મળું. તો મારા વિડીયો છે ને હવે હમણાં થોડાક દિવસ ત્યાં એટલે ત્યાં આવશે જ નહીં કા ભાભી? એકલા આવે છે ને શૂટ કરશે. મારા ભાભીની શૂટ કરે કેવું કરે કાંઈ એટલે કાંઈ ખબર નહીં. તો તમે બધા સપોર્ટ કરજો. મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.